નમસ્કાર, હું છું વિજય સોલંકી બ્લોગર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સવાર પડી ગઈ, 7 તારીખ થઈ ગઈ છે। તાપણી કરવા બેસી ગયા છે, સરસ દેખાય છે। તાપણી કરવાની છે અને રોટલો છે અને ચા પીવાની છે। કડક ચા પી લઈએ અને પછી જોઈએ શું થાય છે આજના દિવસમાં। તો ચલો ફટાફટ ચા પી લઈએ, ચા પીને તમને મળું। હરકું ખાન છે ના बरोबर से करूँ जी ना कौन है ये लोग कहां से आते हैं बस पासा उभा થઈ જાય બસ પાસા ઓમ થઈ જાય દર્પણમાં જો ફોનમાં જો ગળ આગુ બોળ્યો છે ની વાત કર બાલુ બન જ થઈ જતા માર હા મો પેલો ગળ આગુ બોળ્યો છે ને એ ઊભો થઈ જાય હમણાં બીજો જતો રહે દર્પણમાં જોઈ લે કાકા કમ્પ્લીટ છે કે ઓર આવવાના છે તે કોઈ ખંજરે મટા ની પર પોથી એમ પોત પાવાની જ ના રહી મસ્ત થઈ બસ 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 ગયું સહી છે સેલ હોના જેવું આમ ખંચી નાખો તો જઈને બાલ ખંચેરો બહાર થી બાબા બધા જતા રહ્યા ને ખાઈ પીને હુઈ જવાનું શું કરવાનું તમે કેવાય ના આયા એટલે ભાઈ ગરદણી ના કેવાય પછી હું શું કેવા આવું आर यू कॉमेडी मी ઓહો મારે તો કાલ બે ત્રણ દિન થી વાત નથી જયંતિભાઈ આપણે એટલે કે પણ કોઈને કેવડાવ્યું નહીં કી કે મારે કે ટાઈમ નથી પણ બી મારે પેલા લેવા બેનો કી પગ ભાગી ગયો તો તે હમાસર કાકા છે ફોન આવતો તો મારા પર તે કી ના બોન આપણે રહ્યું કીધું જયંતિભાઈ કી દાન કી હેડો દાન કી મોટો મોટો થઈ ગયો ના હે મોટો થઈ ગયો હવે કેમ બે ને બે પોચ 100 જ મોટો થઈ ગયો એટલે તમે તો ખાઈ મોટો થઈ ગયો હેલો મિત્રો વાગી ગયા છે 12 વાગી ગયા છે મમ્મીને જવાનું છે ખબર લેવા માટે વોકોનેર ખબર લેવા જવાનું છે મમ્મી તૈયાર થઈ ગઈ છે તો મમ્મીને મનપુર મૂકવાની છે ટાયર બદલી મમ્મી તો મનપુર મમ્મીને મૂકી દઈશું અને વોકોનેર ખબર લેવા જવાનું છે તો ખબર લઈ આવો એટલે આપણે માનપુર મૂકી આવીએ મમ્મી તો ચલો ફટાફટ માનપુર મૂકીને પછી ઘરે રિટર્ન આવશું मानपुर मूकी आइए आ अपनी ओडी में जवानू है बेस जाहर ओडी में जाने का है चलो मम्मी ने मानपुर उतारी दीदी है मानपुर उतारे जैसे वोकोनेर खबर लेवानी है भाभी की वोकोनेर जवानू है मानपुर उतारी दीदी है अपेक्षा लेने आया था मम्मी के हूँ जईने आई जाऊँ छूँ तो मम्मी ने उतारी दी है इको आवशे इको में जैसे भीलोड़ा इको आवशे भीलोड़ा इको में मानपुर थी पछी वोकोनेर तो चलो हवा जईए घरे हेलो मित्रों तो फाइनली रोहित भाई ने आई गया था एमने चाबा पीवराई दीदी है अने हवे मूकवा निकली जईए छे चाबा पीवराई दीदी है ने हवे मूकवा जईए छे तो चलो एमने फटाफट मूकी दीए मानपुर अने पछी एमने कापी जवानुं छे एटले हड़ो चलाई ले हूँ चलाई ले हाँ तो ले हड़ो मारी
A few minutes later. મિત્રો તો મમ્મી ઘરે આવી ગઈ છે, દેખાય છે તમને. અને હવે આવી ગયા છે કૂવા ઉપર ચેકિંગ કરવા માટે આવી ગયા છે મમ્મી ને બંને. મમ્મી આવી ગઈ છે, ઘઉં કમ્પ્લીટ થઈ ગયા છે, દેખાય આપણે ખાતરવાય કૂવા ઉપર મસ્ત થઈ ગયા. પણ મેં રોજ પેલી સાઈડ ખાઈ ગયો છે, તમને બતાવું ચાલે. રોજ ખાઈ ગયો છે, ખબર નહીં ક્યારે આવ્યું હશે રોજ, પણ એક પાડી પેલી સાઈડ દેખાય છે, બતાવું તમને. ચલો હાડો, રોજ ખાઈ ગયા. જો આ અરે ના ભાગ ખાધું થોડું. ના પેલા દિવસ આવે નહીં જ છે. રોજ રોજ ખાઈ ગયો. એક પાડ્યું તો પૂરું જ કરી દીધું. હા જો પાડ્યું આખું પૂરું કરી દીધું. હા સાહેબ જો કારણ કે અમારા છે ને ડુંગર નજીક છે. આ સાઈડ ડુંગર, આ રે ડુંગર, અને ડુંગરની નજીક જ ખેતર આપણું છે. હવે ખેતર ડુંગરની નજીક હોય એટલે ખાવાનો તો રોજ આવવાનો જ છે. હવે જો આ દેખાય છે, કારણ કે હવે પપ્પા નોકરી જતો રહે, હું પણ નોકરી જતો રહું. નાઇટમાં અહીંયા આવવાતું નથી, પણ વાડ કરવાની છે. કરવી પડે નહીં વાડ. દેખાય છે વાડ કરેલી, એવી વાડ કરવી પડશે આપણે. એ વાડ કરી દઈશું તાને રોજ નહીં આવું, કારણ કે થોડી છે એટલા માટે. દેખાય ફરતા વાડ કરી દેવી પડશે, તો આજકાલમાં વાડ કરવી પડે. એક પાડી ઉઠીને એક પાડી પૂરું કરી દીધું. એ રોજ લીલ છે ને, મેં લીલ એ આવે છે. એક લીલ છે એ જ આવે છે. એ છે ને એ પેદો પડી ગયો છે ને તે જ આવી જાય છે. એ તો 3 વાગે 4 સાડા 3 જેવું આવે. કાલે લાકડો ખાલી દઈએ હેડ ને આપણે. બીજા કમ્પ્લીટ થઈ ગયા છે ઘઉં, ખાતર નાખીને પાણી વાળી દીધું. બીજા તો ઘઉં કમ્પ્લીટ થઈ ગયા છે. રોજનો કંટાળા છે યાર અમારે. વાડ કાલે કરી દઈએ, વાડ કરીને પછી બોધી દઈશું આપણે તાર, તો પછી કમ્પ્લીટ થઈ જશે. 2000 years later. તો મિત્રો વાગી ગયા છે 8 અને 9 ફ્રેશ થઈ ગયા છે. આપણે તમને દેખાય છે ચકાચક 9 ફ્રેશ થઈ ગયો છું. ગરમ પાણી કરી દીધું મશીન ઉપર અને નાહી લીધું છે. અને વાગી ગયા છે, દેખાય છે તમને 8 વાગી ગયા છે. રણજીતસિંહ ચાવડાઓ બેઠા છે આપણા. 8 સાડા 8 થઈ ગયા છે. 9 ફ્રેશ થઈ ગયા છે આપણે. અને હવે જમવામાં શું બનાવ્યું છે જમવામાં જોઈ લઈએ આપણે. વાહ 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 વાહ, વાલોર બનાવી દીધી છે મસ્ત. મમ્મી વાલોર બનાવી છે. બનાવો છે અત્યારે એક શાના રોટલા, બાજરીના રોટલા. મસ્ત ચૂલા પર બાજરીના રોટલા બનશે, દેખાય તમને જોરદાર. તમારા ઘરે પણ બનતા હશે, આઈ હોપ બનતા હોય, ખબર નહીં. ગામડાના છીએ તો એના ઘરે તો બનતા જ હશે. અને મમ્મી બનાવ્યા છે મસ્ત. અને બનાવી છે આપણે વાલોરનું શાક. ભાઈ જોરદાર ચૂલો હરગર છે. તાપવાનું આમ ગામડામાં હોય ને એટલે આમ તાપવાનું, અહીંયા બેસવાનું અને ખાવાનું. તો પાણી વળી ગયું છે, ફટાફટ તો જમી લેવું. ફટાફટ જમીન પછી નોકરી જવાનું છે. તો બસ આજના વ્લોગમાં આટલું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, આપણું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશું. મળશું બીજા વ્લોગમાં. બાય એન્ડ ટેક કેર.